વરસાદ દરમિયાન વીજનો કરંટ લાગતા 3 વ્યક્તિના મૃત્યુ. માતરના મહેલજ ગામમાં કરંટ લાગતા 3 વ્યક્તિઓના મોત નિપજ્યા. માતાપુત્ર અને અન્ય 1 વ્યક્તિનું નિપજ્યું મોત. દુકાનનું શટર ખોલવા જતાં 4 વ્યક્તિને લાગ્યો હતો કરંટ. કરંટ લાગ્યા બાદ ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે 3 વ્યક્તિને મૃત જાહેર કર્યા, અન્ય 1 વ્યક્તિને સારવાર મળતા જીવ બચ્યો. યાસ્મીન પઠાણ, આવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓનું નિપજ્યું મોત. સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત અધિકારીઓ દોડી આવ્યા. માતર પોલીસ દ્વારા ડેડ બોડીને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી. અહેવાલ સંજય ચુનારા, ખેડા. આંબલું છે, ઘરની બાજુમાં જ અડીને જ છે. એ ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછળની સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયું. શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ. એટલે બૂમાબૂમ પડતા 3 ત્યાં આગળ શોર્ટ થઈ ગયા. એક દીકરીને દવાખાનામાં લઈ ગયા. અત્યારે આ ઘટનામાં કેટલા જણા દુઃખદ નથી? આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે. ત્રણમાં મૃતક કોણ કોણ છે? ઉંમર કે મહિલા કે પુરુષ? એક મહિલા છે, યાસ્મીન બાનુ, અને બીજો એક દીકરો છે એ જે 18 વર્ષનો છે, આશરે 17 થી 18 વર્ષનો છે. એનું નામ આયેશ ખાન છે. અને બીજો એક દીકરો નાનો છે, એ લગભગ 13 વર્ષનો છે. એનું નામ સાહિલ છે. પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીને જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે. બાકીના અહીં આગળ ડેડ બોડી અમે લાવે છે.